નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવાધનને નશાકારક પદાર્થોની ચુંગાલમાંથી મુક્ત કરવાના અભિગમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આજવા રોડ પર આવેલા દત્તનગર સયાજી પાર્ક નજીકના એક મકાન પર રેડ કરવામાં આવી હતી। પોલીસે મકાનમાંથી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરવા માટે સંતાડેલી નશાકારક કફ સિરપની કુલ 11 બોટલ ઝડપી પાડી હતી, જેની કિંમત 12,941.50 રૂપિયા છે। આ કેસમાં મનજીતસિંહ કતારસિંહ સિકલીગર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે અગાઉ ચોરીના 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે। આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે બાપુત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। બીજા કિસ્સામાં વડોદરાની માંજલપુર પોલીસે ઘરફોડ ચોરીના એક ગંભીર ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુખ્તાર અહેમદ શેખની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે। વર્ષ 2021માં મકરપુરા GIDC ખાતે આવેલી ગોપાલ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી આ આરોપીએ તેના સહ આરોપીઓ સાથે મળીને આશરે 3,60,000ની કિંમતનું 900 કિલો કોપર સ્ક્રેપ ચોર્યું હતું। પોલીસ કમિશનરના આદેશો બાદ માંજલપુર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી, જેના અંતે આરોપી મુખ્તાર અહેમદ શેખને તેના મૂળ નિવાસસ્થાન ઉત્તર પ્રદેશના સંત કબીર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। આરોપીએ પૂછપરછમાં ચોરીની કબૂલાત પણ કરી છે। નોંધનીય છે કે આ આરોપી સામે મહારાષ્ટ્રના બોઈચર પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો ગુનો નોંધાયેલો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।